મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના ગુણાર્થોને સુબોધનીજીના અંદર બહુ સુંદર રીતે પ્રગટ કર્યા છે, જે કદાચ કોઈએ એવી વ્યાખ્યાઓ ન કરી હોય એવી મહાપ્રભુજી કરી છે. અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય પણ શ્રીમદ ભાગવત માટે થયું છે. અને એટલે જ મહાપ્રભુજીને ભાગવત ખૂબ વાલું. પ્રથમ સ્કંદના સુબોધનીજીના અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અર્થમ તસ્ય વિવેચિતુમ નૈ વિભુર વૈશ્વાનરાદ વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષતનુ મામ વ્યાસવત શ્રીપતે દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયા. આ ગૂઢાર્થોને શ્રીમદ ભાગવતના પ્રગટ કરવા માટે મારું પ્રાગટ્ય થયું છે. ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયા. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા યદોશ્ચ ધર્મશીલસ્ય, ધર્મશીલ યદુને એટલે કયા? કારણ કે યદુના પિતાએ યદુ પાસેથી પોતાની જવાની માંગી અને કહ્યું કે તારી જવાની મને આપ. એ જવાની ભોગ ભોગવવા માટે માંગી હતી, એટલે યદુએ ના પાડી. યદોહો પિતુહુ આદેશ ઉલ્લંઘનાત. પિતાની આજ્ઞા ન માની. પિતાની આજ્ઞા ધર્મપૂર્ણ હોય તો મનાય, પિતાની આજ્ઞા અધર્મપૂર્ણ હોય તો ન મનાય. અને આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. આજ્ઞા માનવું પણ ધર્મ છે, પણ અધર્મયુક્ત આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. અને એટલે જ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ. સ્વપ્ને પણ જેના અંદર કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર પેદા થતો નથી, એ નિતરામ મુનિ સત્ય. પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે, સૂર્ય અને ચંદ્ર વંશના રાજાઓની કથા આપે બહુ સુંદર રીતે સંભળાવી. હવે યદુવંશના અંદર જે ભગવાન પ્રગટ થયા એમના ચરિત્રોનું મને રસપાન કરાવો. અને શુકદેવજી મહારાજમાં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે દશમ સ્કંદની જ્યારે કથા શરૂ થાય છે ત્યારે શુકદેવજી મહારાજમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે. એટલે દશમ સ્કંદના કથાકાર એ શુકદેવજી નથી, ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. અને કૃષ્ણ પોતે કથા કરે છે, એટલે આખા દશમ સ્કંદના અંદર કોઈ જગ્યાએ રાધાજીનું નામ નથી. જેમનામાં ખૂબ પ્રેમ હોય એનું નામ ન લેવાય. इसलिए दशम स्कंद में कहीं भी राधा जी का नाम नहीं. सांकेतिक रूप से है लेकिन नाम नहीं. પૃથ્વી દેવી પર ભાર વધ્યો. પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ. વિનંતી કરી, ખૂબ પાપ વધ્યું છે, આપ શ્રી હરિને કહો અવતાર ગ્રહણ કરે. ખૂબ પાપ વધે એટલે પછી ભગવાન પ્રગટ થાય. બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે પધાર્યા. નારાયણને વિનંતી કરી, હે પ્રભુ આપ અવતાર ગ્રહણ કરો. ભગવાને બ્રહ્માજીને જણાવ્યું, બધા જ દેવ દેવાંગનાઓને કો ભૂતલ પર જઈને પ્રગટ થાય. વસુદેવના ગૃહે હું સાક્ષાત પ્રગટ થઈશ. પૃથ્વી દેવી પ્રસન્ન થયા. अब प्रभु का प्रागट्य होने वाला है. દેવકીજીના લગ્ન સુનિશ્ચિત થયા વસુદેવજી સાથે અને શુભ લગ્ન સંપન્ન થયા પછી કંસ પોતે રથ હાંકીને જતો હોય છે. આકાશવાણી થઈ, પતિ પ્રગ્રહીણમ કંસમા ભાષા શરીરવાક ત્વસ્ત્યાષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુદઃ. તું જેને આટલા પ્રેમથી હાંકીને લઈ જઈ રહ્યો છે કંસ,
એનો જ અષ્ટમ ગર્ભ એ તારા મૃત્યુનું કારણ બનશે. આ હજી તો આકાશવાણી પૂરી થઈ અને એ જ વખતે દેવકીજીના વાળ પકડીને તલવાર લીધી, મારવા ગયો કંસ. અને ત્યારે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો છે. અરે કંસ, 8મો તને મારશે ને, દેવકી તો તને નથી મારવાની ને. શું કામ? દેવકીને તારી બહેનને મારીને આ પાપનો તારા માથે ચઢાવે છે. કંસના અંદર 10,000 હાથીઓની શક્તિ છે. અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે વસુદેવજીમાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ કે કંસનો હાથ પકડી શકે અને એને રોકી શકે. તે વખતે વસુદેવજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે અને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી એ કંસનો હાથ રોકાયો છે. કંસ માની ગયો. વસુદેવજી વિશુદ્ધ સત્વમ છે, એમની વાણી પર વિશ્વાસ કરાય. જેટલા બાળકો થશે તને આપી દઈશ, પણ તું દેવકીને છોડી દે. કારાગૃહના અંદર દેવકી વસુદેવજીને બંદી બનાવવામાં આવ્યા. પહેલો પુત્ર કીર્તિમાન કંસ પાસે લઈ જવામાં આવ્યો. પ્રતિયાતુ કુમારોયમ, પ્રતિયાતુ કુમારોયમ. કુમાર અવસ્થા એટલે 4-5 વર્ષની અવસ્થા. યાતુ આંગળી પકડીને લઈ ગયા અને કંસે કીધું આને પાછા લઈ જાઓ. જેમ આંગળી પકડીને લાવેલા, આંગળી પકડીને પાછા લઈ જાઓ. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું કે પેલું બાળક જન્મે તરત કંસ પાસે લઈ ગયા. અને આપણે સિરિયલોમાં જોઈએ કે આમ પગ પકડીને આમ ઊંચું કરીને પથ્થર પણ આમ ધડામ કરીને બાળકને ફેંકે અને પેલું બાળક મરી જાય. કુમાર શબ્દ એ 4 કે 5 વર્ષના બાળક માટે વપરાય છે, એ શિશુ માટે નથી વપરાતું. શિશુને કુમાર ન કહેવાય. પ્રતિયાતુ, જેમ આંગળી પકડીને લાવ્યા એમ પાછા લઈ જાઓ. આ ભાગવતના ગુણાર્થોને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એમ કરતા કરતા બધા જ બાળકોને માફી આપી દીધી. 8મા દાઉજી પધાર્યા અને ભગવાને યોગ માયાના દ્વારા સંકર્ષણ કર્યું. યોગ માયાને આજ્ઞા કરી કે રોહિણીજીના ગર્ભના અંદર દાઉજીને પધરાવો, જે વસુદેવજીના બીજા પત્ની છે. યોગ માયાએ કીધું મને કંઈક પ્રાપ્તિ થશે કે નહીં આ કામ કરવા બદલ. એટલે ભગવાને વરદાન આપ્યું કે જુદા જુદા માતાજીઓના રૂપમાં કલયુગમાં તારી ખૂબ પ્રસિદ્ધિ થશે. અને એટલી બધી તારી પ્રસિદ્ધિ થશે કે તારા ગોળ ગોળ લોકો ફરવા લાગશે. અને એટલે જ આપણે જોઈએ છે કે ગરબાના અંદર માતાજીને વચ્ચે પધરાવીને જે હિલોડે લોકો ચડે છે અને જે ગરબા લોકો કરતા હોય છે, આ ભગવાન કૃષ્ણએ યોગ માયાને વરદાન આપ્યું છે કે કલયુગમાં તને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે અને ખૂબ તને કીર્તિ પ્રાપ્ત થશે. અને જુદા જુદા પ્રકારના માતાજીઓના નામ પણ આપવામાં આવ્યા છે. એ નામોથી તું પ્રસિદ્ધ બનશે. યોગ માયાએ ભગવાનનું આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે. ભગવાને યોગ માયાને કીધું તારે ગોકુળના અંદર દીકરી તરીકે જન્મવાનું છે. હું વસુદેવજીના ત્યાં દીકરા તરીકે જન્મીશ. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવશે. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીને સવારે માખણ મિશ્રી ખાઈશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવીને કંસનો માર ખાશે. હે પ્રભુ, તમારા માટે હું માર ખાવા પણ તૈયાર છું. તો સપ્તમ ગર્ભ એ દાઉજીનું, જેનું સંકર્ષણ કરવામાં આવ્યું. હવે અષ્ટમ ગર્ભ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીના ગર્ભમાં નથી પધારતા. ભગવાન એ યોનિમાંથી ન પ્રગટ થાય. ભગવાન તો અયોની છે. યોનિમાંથી તો સાધારણ લોકો પ્રગટ થાય. ભગવાન તો અપ્રાકૃત છે. અને એટલે જ જે ભગવાનને પ્રાકૃત માને છે એ સૌથી મોટો મૂઢ છે.
अवजानन्ति मां मूढ़ाः मानुषिं तनुमाश्रित। वो मूढ़ है जो मुझे मनुष्य के रूप में देखता है। परमात्मा अयोनि છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમમાંથી બહાર ના નીકળે પણ સ્વયંભૂ પ્રગટ થાય. અને જ્યારે સાતમા ગર્ભમાં દાઉજી ગર્ભમાંથી પધારી ગયા અને જ્યારે કંસને ખબર પડી તે જ વખતે દેવકીજી વસુદેવજીના હાથ પગ બાંધી દીધા છે કે આઠમો ગર્ભ જ પેદા ના થઈ શકે. પણ ભગવાન તો ગર્ભમાં આવવાના નથી, કંસને ખબર નથી. દેવકીજી વસુદેવજી પ્રભુનું ધ્યાન ધરીને વિરાજમાન છે. એ શ્યામ સુંદરના દિવ્ય સ્વરૂપનું ध्यान કરી રહ્યા છે. आइए हम भी कुछ पल के लिए बस का ध्यान छोड़कर, भोजन का ध्यान छोड़कर, घर में जाना है उसका ध्यान छोड़कर, 5-6 कलाक 7 कलाक થઈ ગયા, પગ હવે દુખી રહ્યા છે, घुटने का ध्यान छोड़कर, कमर का ध्यान छोड़कर बस थोड़ी पल कुछ देर श्री कृष्ण का ध्यान करे. देवकी जी वसुदेव जी भगवान श्री कृष्णનું ધ્યાન કરવા લાગ્યા. ટટાર બેસો એટલે થોડું કોન્સન્ટ્રેશન વધે. આમ ટટાર બેસશો ને આમ ફોકસ વધે. આમ બેસો તો જોકું આવી જશે. ધ્યાનમાં ટટાર, એલર્ટ, સ્પાઇનલ કોર્ડ સીધી. આમ આમ થશો તો ગબડી પડશો. ટટાર. પણ નીચે બેસવું તો તપ છે ભાઈ, અઘરું જ. તક્યા વગર અઘરું જ. પણ છતાંય आइए हम भाव से श्याम सुंदर को अपने हृदय में पधरा कर उनका हृदय में, हृदय रूपी मथुरा और गोकुल में उनका हम प्रागट्य करें. क्योंकि भगवान का प्रागट्य मथुरा में भी होगा, भगवान का प्रागट्य गोकुल में भी होगा. श्री वल्लभाचार्य जी महाप्रभु जी ने सुबोधनी जी में कहा, भगवान श्री कृष्ण लोक वेदातीत पुरुषोत्तम के रूप में गोकुल में प्रकट हुए और लोक वेद प्रसिद्ध पुरुषोत्तम के रूप में मथुरा में प्रकट हुए. दोनों जगह एक साथ भगवान श्री कृष्ण का प्रागट्य हुआ है और फिर दोनों कृष्ण एक हो गए. और फिर अक्रूर जी जब भगवान को लेने आते हैं तब जो मथुरा में वसुदेव जी के वहाँ प्रकट हुए कृष्ण है उनको लेकर जाते हैं, और व्रज में प्रकट हुए जो कृष्ण है वो तो व्रज में ही रहते हैं. तो गोकुल और मथुरा दोनों जगह पर भगवान श्याम सुंदर का प्रागट्य हो रहा है. आइए भाव से हम प्रभु का चिंतन करें.
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવકીજી વસુદેવજી કારાગૃહના અંદર આંખ બંધ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીના મનમાં પધારી રહ્યા છે. દેવકીજીના હૃદયના અંદર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. દેવકીજીનું સ્વરૂપ બદલાવા લાગ્યું. તેજ 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 તેજનો પ્રકાશ કંસ જોવા આવ્યો. દેવકીજી આટલા સુંદર પહેલા ક્યારે પણ નતા લાગતા. મેરા આઠવા આ ગયા લગતા. દેવકીજીના મુખનો તેજ જોઈને કંસનો ભય વધવા લાગ્યો. દેવો પધાર્યા છે વામન સ્વરૂપ ધારણ કરીને. કારાગૃહના અંદર દેવોએ પ્રભુની સ્તુતિ કરી છે. સત્યવ્રત સત્ય પરમ ત્રિસત્યમ. સત્યવ્રત સત્ય પરમ ત્રિસત્યમ. સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે. સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે. સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ. સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, આપ સત્યવ્રત છો. આપ સાક્ષાત સત્ય છો. આપ જેને વચન આપો છો એને 3 વાર પાડો છો. પૂર્વ જન્મોના અંદર એ જ વસુદેવજી દેવકીજીએ ખૂબ તપ કર્યો હતો અને એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે આપ એમના પુત્ર બનો. પ્રભુ કે મારા જેવો બીજો પુત્ર તો કોઈ બની ન શકે, હું જ તમારા ત્યાં પુત્ર બનીને આવીશ. પહેલા પૃષ્ટિગર્ભ તરીકે ભગવાન દેવકી વસુદેવજીના પૂર્વ જન્મમાં પધાર્યા. પછી વામન બનીને જ્યારે દેવકી વસુદેવજી કશ્યપ અને અદિતિ રૂપે હતા ત્યારે ભગવાનનું વામન રૂપમાં પ્રાગટ્ય, અને હવે વસુદેવજી અને દેવકીજીના ત્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય. 3 વાર ભગવાન ત્રિસત્યમ વચનોને પરિપૂર્ણ કરે છે. તથા ન તે માધવ તાવ ક્વચિત દૃશ્યંતિ માર્ગા ત્વયી બદ્ધ સૌરદાઃ. ત્વયાભિગુપ્તા વિચરન્તિ નિર્ભયા. વિનાયકાનિ કપ
દેવકીજી વસુદેવજીના ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાની તૈયારી કરી રહ્યા છે. વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. વાતાવરણમાં પરિવર્તન આવવા લાગ્યું. જલથી ભરેલા વાદળાઓ ગર્જના કરવા લાગ્યા. દૂર જઈને ઝરમર ઝરમર વરસાદ પાડવા લાગ્યા. શીતલ પવન સંચરાયું છે. સુગંધિત પવન ચાહુઓર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે એ સમાચાર લઈને પસરી રહ્યું છે. રાત્રિના સમયે પક્ષીઓ મૌન સેવતા હોય છે, પણ આજે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. પક્ષીઓએ પોતાનું મૌન તોડ્યું છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરે જે ભસ્મ હોય છે એમાં અગ્નિ દેવતાએ દર્શન આપ્યા છે. ઋષિઓના મન પ્રસન્ન થયા છે. મોર ક્યારે પણ રાત્રે નૃત્ય ન કરે, પણ મોર નૃત્ય કરવા લાગ્યા છે. ગાય ભામરી ભામરીને પોતાના વાછરડાઓને ચાટવા લાગી છે. સૌના અંદર આનંદ 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 પ્રગટ થવા લાગ્યો. રાત્રિના દિવસે ક્યારે પણ કમળ ખીલે નહીં, પણ કમળ ખીલવા લાગ્યા છે. આજે સૂર્યરૂપી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના છે. સમાચાર સાંભળીને કમળના અંદર પણ ખીલાવટ આવી ગઈ છે. શ્રાવણ ભાદ્ર માસના અંદર નદીના અંદર જળમાં કાદવ હોય, એ બધું જ કાદવ શમી ગયું. નદીના જળ સ્વચ્છ થઈ ગયા છે. સરોવરોના જળ સ્વચ્છ થઈ ગયા છે. આખું વાતાવરણ સ્વચ્છ અને પવિત્ર થઈ ગયું છે. દેવકીજી વસુદેવજીના ત્યાં જ્યારે કાલ પરમ શોભાયમાન થવા લાગ્યું છે, આકાશના અંદર સ્વમેવ દુંદુભીઓ વાગવા લાગી.
અપ્સરાઓ દેવો પ્રગટ થવા લાગ્યા, ગંધર્વ પ્રગટ થવા લાગ્યા, એ બધા જ ગાન કરવા લાગ્યા છે. વાતાવરણના અંદર આનંદ 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 ચાહુઓર પસરાવા લાગ્યું. દેવકીજી વસુદેવજીના ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે કારાગૃહના અંદર પ્રકાશ 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 પ્રકાશના વચ્ચે તેજ પુંજના વચ્ચે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી બાલકૃષ્ણલાલજીનું મંગલ પ્રાગટ્ય થયું. બોલો શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય. તમદ્ભુતં બાલકમં ભુજેક્ષણં ચતુર્ભુજં શંખગદાર્યુધાયુધં શ્રીવત્સલાક્ષ્મં કલશોભિકૌસ્તુભં પીતાંબરં સાંદ્રપયોદસૌગગં પીતાંબરં સાંદ્રપયોગસૌભગં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. દેવકીજીએ વિનંતી કરી, પ્રભુ આપ આ ચાર ભુજાવાળા તો ભગવાન જેવા લાગો છો, બે હાથવાળા બાળક બનીને મને સ્તનપાન કરાવવાનો અવસર પ્રદાન કરો. પ્રભુ ઝટથી બે હાથવાળા બની ગયા. દેવકીજીએ ખૂબ લાડ દુલાર કર્યું, સ્તનપાન કરાવ્યું અને પછી વસુદેવજી સુપડામાં ભગવાનને વિરાજમાન કરીને જ્યારે ભગવાન પધારે ત્યારે બધા બંધનો ખુલી ગયા. આપમેળે બંધનો ખુલવા લાગ્યા. યોગ માયાના પ્રભાવથી બધા જ મૂર્છામાં છે. વસુદેવજી નીકળી પડ્યા છે. યમુનાજીને પાર કરવાની છે. યમુનાજીએ શ્યામ સુંદરના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ધીરે ધીરે યમુનાજીનું જળ પ્રવાહ વધવા લાગ્યું. શ્યામ સુંદરની દૃષ્ટિ પડી. શ્યામ સુંદરને થયું કે આમને હું ચરણ સ્પર્શ કરાવી દઉં, નહીં તો આખા બાબાજીને ડૂબાડી દેશે. યમુનાજીને ચરણ સ્પર્શનો લાભ પ્રાપ્ત કરાવ્યો અને વસુદેવજી આગળ વધતા ગયા. ગોકુળ પહોંચ્યા. નંદરાનીને ત્યાં બાલકૃષ્ણલાલને પધરાવીને બાળકીને લઈને પાછા આવ્યા. અને જ્યાં પેલી બાળકીને લઈને પાછા આવ્યા એ જ વખતે બંધનના અંદર બંધાઈ ગયા. કંસને ખબર પડી. ખુલ્લા વાળ લઈને દોડતો દોડતો કંસ આવ્યો. બાળકીના બંને પગ પકડીને જોરથી પછાડવા ગયો. અષ્ટભુજાવાળી દેવી પ્રગટ થઈ. तुम क्या मुझे मारोगे? तुम्हारे मारने वाले तो वो गोकुल के अंदर प्रकट हो गए हैं. गोकुळના અંદર બાલકૃષ્ણલાલ જી પ્રગટ્યા. બીજા દિવસની સવાર પડી. નંદા સુનંદાએ પ્રથમ દર્શન કર્યા અને બધે જ જગ્યાએ ચાહુઓર આ વાતને ફેલાવા લાગી કે આજ નંદરાયજી કે વહાં લાલો ભયો લાલો ભયો લાલો ભયો. આખા વ્રજના અંદર નંદ મહોત્સવ થવા લાગ્યો. બધા ગોપ ગોપીજનો સુંદર પરિધાનથી સજીને લાલાના દર્શન કરવા માટે આવ્યા અને નંદરાયજીએ આનંદ આનંદ પૂર્વક એ બધું જ લૂંટાવતા ગયા અને નંદ મહોત્સવ કર્યો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો.